તમે ભોળા લોકો છો, ગામડાના લોકો છો, ઈશ્વરે તમને શુદ્ધ ભોજન આપ્યું છે. શહેરવાળાને આવું ચોખ્ખું દૂધ નથી મળતું, આવા ભોજન નથી મળતા, આવું શુદ્ધ પાણી નથી મળતું. જોજો સાહેબ, કોઈ એવું પગલું ન ભરતા કે ઈશ્વર નારાજ બની જાય ને આપણને બીજો જન્મ માનવનો મળે નહીં. ભગવાન શંકર પાર્વતીને કહે છે, દેવી, ભગવાનને જન્મ લેવાનું કારણ, અંતિમ કારણ, જ્યારે બહુ પાપ વધી જાય, ગાયો દુખી થાય એટલે ધર્મ ઘટે, અધર્મ વધે, વિભિચાર, પાપાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર એટલો બધો વધી જાય કે જેનું વર્ણન ન કરાય. શંકર ભગવાન બોલતા બોલતા રડી પડ્યા. કરહી અનીતિ સીદહી વિપ્ર દૈનું સુરધર. વિપ્ર એટલે બ્રાહ્મણ, સિદ્ધ એટલે સાધુ, ધેનુ એટલે ગાય, સુર એટલે દેવતા, ધરણી એટલે ધરતી. આ બધા દુખી થઈ જાય ત્યારે ભગવાન કોઈનો કોઈ રૂપ લઈ લે. સાહેબ, એવું નથી કે રામકૃષ્ણ ભાઈ તો કોરોના બનીને આવી જાય. સાહેબ, કોઈ બીમારી બનીને આવી જાય, કેન્સરનો રૂપ લઈને આવી જાય. માટે પાપથી ડરજો, ભગવાનથી ડરજો. સાહેબ, જીવન જીવવા જેવું છે ને બગાડશો નહીં. આમ શંકર ભગવાને કથા કરી અને આ કથાનું ફળ કેવું મળ્યું સાહેબ? જુઓ, ગર્ભવતી બેન દીકરી પૂજા કરે, હવન કરે ને તો એને ઘરે દેવ જેવો દીકરો થાય. આ પાર્વતીમાં એ કથા સાંભળી, તને ઘરે કેવો દીકરો થયો? બોલીએ ગજાનન ગણપતિ ભગવાન કી જય. ગણપતિ જેવો દીકરો જન્મો સાહેબ. હવે તમારે રાવણ જેવો જોવે છે ગણપતિ જેવો? એટલા માટે શાસ્ત્રો આપણને જગાડે છે. અને તમે બધા જાણો છો, પછી તો મહારાજને ઘરે રામ લક્ષ્મણ જાનકી ભરત શત્રુઘ્ન, ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન પ્રગટ્યા. ગુરુના આશ્રમમાં ભણવા ગયા, વિશ્વામિત્ર લઈ ગયા, એનો યજ્ઞ પૂરો કરાવ્યો, રાક્ષસોનો નાશ કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર ગંગા કિનારે આવ્યા. ભગવાન પૂછે છે ગંગા કેવી રીતે આવી? બધી કથા સંભળાવી. ભગવાન જનકપુરમાં ગયા, ધનુષનો તોડું, ચારે ભાઈના લગ્ન થયા, અયોધ્યામાં આવ્યા, રાજ તિલકની તૈયારી થઈ, કઈ કઈમાં એ વરદાન માંગ્યા. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, રાવણ સીતાને લઈ ગયો, રાવણ કુળનો સંહાર કરી અને ભગવાન વળી સીતાજીને લઈને આવ્યા. અયોધ્યામાં આખી અયોધ્યા નાચવા લાગી, ગાવા લાગી અને કહેવા લાગી, એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી સીતા. એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી સીતા. આસો પાલવના અમે તોરણ બંધાવશું, આસો પાલવના અમે તોરણ બંધાવશું. પાણી જોડીને અમે આંગણો રે રાખશું, પાણી જોડીને અમે આંગણો રે રાખશું. એ ફૂલડે વધાવી અમે થાશું રાજી, ફૂલડે વધાવી અમે થાશું રાજી. ફૂલડે વધાવી અમે થાશું રાજી, ફૂલડે વધાવી અમે થાશું રાજી. એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી સીતા. એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. રામજી રાજાને અમારી મહારાણી. બોલીએ જંગલેશ્વર મહાદેવ કી. ભગવાન શંકર માં પાર્વતીને આ કથા સંભળાવે છે. એક કાગડો પક્ષીઓને આ કથા સંભળાવે છે. કાગભૂષણજી મહારાજ કાગડાના રૂપમાં ગરુડજીને આ કથા સંભળાવે. હજારો પક્ષીઓ બેઠા છે. તમે તો માણસ છો બાપ. સુતજી પ્રયાગરાજમાં કથા સંભળાવે, હજારો સંતો બેઠા છે. નંદી ભગવાન શંકરાચાર્ય સનકાદી ઋષિઓને સંભળાવે છે. શિવ કથા જે સાંભળે છે એના જન્મ જન્મના પાપ બળે છે.
શિવ દેવનો દેવ મહાદેવ છે, આશુતોષ છે. શમશાનમાં રહીને આપણે જ્ઞાનનું ભાન કરાવે છે કે યાદ રાખજો સાચું ઘર તમારું આ છે. માનવનો જન્મ મળ્યો, સારા કર્મ કરજો. વારે વારે માનવનો જન્મ નથી મળતો. રામ પણ બોલ્યા છે, હે ભાઈઓ, વારે વારે માનવનો જન્મ નથી મળતો. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે, દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ શણ ભોગરો. હે અર્જુન, કાળનો ભરોસો કરીશ નહીં. સારા કર્મ કર, મારું ભજન કર, મને સ્મરણ કર, મને યાદ કર. અર્જુન તો બાવો બનવા તૈયાર થયો હતો, પણ ભગવાને ગીતા એવી સંભળાવી કે અર્જુનને ખબર પડી ગિરસ્ત આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. તમે ચાહો તો ભગવાનને દીકરો બનાવી શકો, મારામાં તાકાત નથી. આ હું 12 મહિના ભજન કરું, તમે 1 મહિનો કરો તો મારી કરતા આગળ છે. આવું જીવન મળ્યું છે. ભગવાન શિવને પાર્વતી પ્રશ્ન પૂછે છે, આ રાવણ બન્યો કેમ? અને તમારો ભક્ત હતો, આ 2 મોત કેમ મર્યો? ભગવાને કીધું, મેં એને વરદાન આપ્યું હતું. 72,000 વર્ષની ઉંમર હતી. 3 લોકને રડાવ્યાનું નામ રાવણ પણ, પણ અંતે સંતો સાથે ટકરાયો. મહાદેવ કહે છે, જેને હું ન પોગું, યમરાજ ન પોગે, નારાયણ ન પોગે, કોઈ સંતને ભેળવી દે ગયો. કૃષ્ણ પણ પોતાના છોકરાઓને કહે છે, ધ્યાન રાખજો, તમે કોઈ દેવતાનો વિરોધ કરશો, હું લડી લઈશ. મહાદેવનો અપરાધ કરશો, હું લડી લઈશ. કોઈ પણ અસુર હાથે વેર કરશો, લડી લઈશ. પણ કોઈ સાધુ સંત બ્રાહ્મણોને સંછેડ્યા તો તમને નહીં બચાવો. અને એક સમય આવી ગયો સાહેબ. ભાગવત વાંચો, કૃષ્ણ ને મહાદેવ લડ્યા છે બાણાસુરની સાથે. ભગવાન કૃષ્ણનો પુત્ર પરધુમન, પરધુમનનો પુત્ર અનિરુદ્ધ, ચિત્રલેખા ઉઠાઈ ગઈ. બાણાસુરની દીકરી ઉષા સાથે લગ્ન થયા. ભગવાનને ખબર પડી, બાણાસુર સાથે યુદ્ધ કર્યું. બાણાસુરનો પક્ષ લીધો શંકર ભગવાને, શિવ સાથે લડ્યા. દ્વારકા ઉપર દેવતાઓએ ચડાઈ કરી, લડ્યા. ઇન્દ્ર સાથે લડ્યા. દ્વારકા વાળાને વૈકુંઠ જેવું સુખ આપ્યું ભગવાને, પણ એ ભગવાનને ઓળખી શક્યા નહીં, કારણ કે નશામાં ભાન ભૂલ્યા. તમને સતત રોજ યાદ અપાવવામાં આવે છે કથા કથી, કથાના માધ્યમથી કે વ્યસન છોડજો. કૃષ્ણ કહે છે, હવે તમને કોઈ નહીં બચાવે. તમને કોઈ ન મળ્યું તે પીન તમે સંતો પાસે ગયા, પણ હવે તો મોડું થઈ ગયું. ભગવાન દ્વારકાધીશે કીધું, 7મા દિવસે દ્વારકા ડૂબશે, બધા 2 મોત મળશે. હાલો આપણે મહાદેવ પાસે જઈએ. મૃત્યુનો દાદા છે ભોળોનાથ, એની પૂજા કરીએ, એને પ્રાર્થના કરીએ, હે મહાદેવ, અમે હારી ગયા. ભગવાનના કુળમાં જન્મ્યા તો ભગવાનને ન ઓળખી શક્યા. કૃષ્ણને પોતાના કુટુંબને સમજાવી ન શક્યા અને સંતોનું અપમાન કર્યું. એનું પરિણામ આવ્યું. અને પ્રભાસ પાટણમાં ભગવાને હાથમાં પાણી લીધું. જે વ્યસન નશો કરશે એની એ દશા થશે જે મારા છોકરાઓની થઈ છે સાહેબ. પ્રભાસ પાટણમાં આજ બી કૃષ્ણ બેઠા બેઠા રડે છે. ભગવાન રામ પણ કહે છે, રાવણને મારીને આવ્યા પછી મંચ ઉપર ઉભા થયા અને કીધું, આજે કોઈ સંત નથી આવ્યા ને, એટલે સંતોનો સંદેશો હું તમને આપું છું. માનવનો જન્મ વારે વારે નથી મળતો. સારા કામ કરજો. હું તમને બીજી વાર યાદ અપાવું છું. આ કથા તમને યાદ અપાવે છે. આ છેલ્લો જન્મ છે, સુધરવા માટે મળ્યો છે, બગડવા માટે નહીં. આ રામ બોલ્યા છે, રામાયણ વાંચજો, ઉત્તરકાંડ. રાવણને મારીને આવ્યા પછી ભગવાને હથિયાર ક્યારેય લીધા જ નથી. રોજ સત્સંગ, સંતોને લાવવાના, સત્સંગ કરાવવાનો, અને કોઈ સંત ના આવે તો પોતે કરતા. ભગવાન શિવ કહે છે, અયોધ્યાનો રાજા પ્રતાપ ભાનુ એક પાખંડી સાધુને, આજના જગતના લોકોને ખબર નથી સાધુ કોને કહેવાય, બાવા કોને કહેવાય, પંડિત કોને કહેવાય, બ્રાહ્મણ કોને કહેવાય, સંત કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, કોઈને ખબર નથી. બસ બધા એક જ જુઓ જુઓ ટીવીમાં, બાવા લોગ કેસે કરતે હે, દેખો ये બાવા कैसा है. એટલે બાવો નથી, તારો ડોહા બીજો કંઈક હતો. આવો તો બનીને કાલને બી આવ્યો તો હનુમાનજી પાસે. હનુમાનજી સજીની બુટી લેવા જતા હતા. લક્ષ્મણજીને મૂર્છા આવી. રાવણે કાલનામી રાક્ષસે કીધું, બાવો બનીને જા, સાધુ બન.
બજારમાં ભગવા મળે છે, કોઈ બી પહેરી શકો, કોણ રોકે છે? પહેરવા આછાદ છે પણ નિભાવવું બહુ કઠણ છે. એટલે તારાચંદ કહે છે ભગવે મેં ભગવાન છુપા હે, मानव तू पहचान, भगवे में भगवान छुपा है, मानव तू पहचान, ભગવે મેં ભગવાન छुपा है, मानव तू पहचान, भगवे में भगवान छुपा है, मानव तू पहचान। अरे नकली रंग के कपड़े रंगाए हो, नकली रंग के कपड़े रंगाए हो, સાધુ નહીં શૈતાન, मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। जितना तेरे भाग्य में लिखा हो, जितना तेरे भाग में लिखा उतना ही पाता है, मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका બોલીએ શંકર ભગવાન કી જય. યાદ રાખજો બાપ, પાપ કોઈને છોડતું નથી. પાપથી ડરજો, ભગવાનથી ડરજો. રામ પણ ડર્યા. તમે સવારે સાંભળ્યું, જગતબાઈ સીતાનું રૂપ લીધું તો રામને થયું કે આને માં કહું તોય પાપ લાગે ને પત્ની કહું તોય પાપ લાગે. એ જ સતી શંકર પાસે આવ્યા તો શંકરે ડર્યા કે આને પત્ની કહું તોય પાપ લાગે ને માં કહું તોય પાપ. ભગવાન પણ ડરે છે સાહેબ. આજનો માનવ કેમ નથી ડરતો, કોઈ સમજણ નથી પડતી. દંડ બધાને મળે છે, યાદ રાખજો સાહેબ. ભગવાન શંકર બોલ્યા છે, આ રાવણે સંતોને સંછેડ્યા. એ મહાત્માઓ, મારા દેશમાં રહ્યો છો, મને કંઈક આપો. સંતોએ કીધું ભાઈ અમે તો ઘર બાર છોડ્યા, મા બાપ છોડ્યા, અમારી પાસે શું હોય? કાંઈક તો હશે ને. કે મારી પાસે કાંઈ નથી, કે લોહી આપો. અને એ રાવણે બધાય સંતો પાસેથી લોહી લીધું. એક મહાત્માએ શાપ આપ્યો કે આમાંથી દીકરી જન્મશે અને તારા કુળનો નાશ કરશે. અને એ રાવણે લંકામાંથી ભારત છોડી નેપાળમાં માટલું ડાબ્યું અને એ જનક મહારાજને મળ્યું. એમાંથી સીતાજી જન્મ્યા, રામ સાથે વિવાહ થયા અને એ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા. રાવણ એનું હરણ કરી ગયો, કુળનો નાશ થયો. કાલનેમી સાધુ બનીને આવ્યો છે. હનુમાનજીને કીધું મહારાજ અહીંયા આવો, પાણી વાણી પીવો, બેહો. એટલો સુંદર આશ્રમ હતો સાહેબ. હનુમાનજી બધું જાણે છે, તમને મને બતાવે છે પાખંડીઓની કેવી વાતો હોય, પાખંડીઓ કેવી રીતે ભરમાવે છે. કારણ કે સાધુ સંતો ચમત્કાર નથી બતાવતા, ચમત્કાર તો ઢોંગીઓ બતાવે, જાદુગર બતાવે સાહેબ. સાધુને ભગવાન એ રસ્તો બતાવે, ચમત્કાર નહીં. આજકાલના ભણેલા ગણેલા આવું બહુ માને સાહેબ. હનુમાનજીને કીધું બેસો. હનુમાનજી કીધું મારે મોડું થાય છે ભાઈ, સજીવની લેવા જવાનું છે મારે. લક્ષ્મણજી મૂર્છામાં છે. ત્યારે પેલો કે હું અહીંથી જોઉં છું, પેલા રાવણના છોકરાએ બાણ માર્યું છે, લક્ષ્મણજી રામના ખોળામાં બેઠા છે, કાલ સવાર સુધીમાં સજીવનની જીવશે નહીં. હનુમાન કે તને ખબર કે હું બધું જાણું છું. રાવણનો વિજય નહીં થાય, રામનો થશે. રાવણ હારશે, રામનો વિજય થશે. એટલે હનુમાનજી બહુ રાજી થયા. અરે મારા હનુમાન કોઈ રામ નામ લ્યો એટલે પૂરું થઈ ગયું. પણ પાછું એક બી ખરું છે કે દેવદેરા મૂકીને હનુમાનની અડફેટે ચડાય નહીં. આ હનુમાનની અડફેટે ચડી ગયો. મોટી મોટી વાત કરીને પછી કીધું તમે સ્નાન કરીને આવો, હું તમને દીક્ષા આપું, એક મંત્ર આપું, તમે પણ બધું જાણવા લાગશો. એટલે હનુમાનજી તમને ને મને બતાવે કે આવા પાખંડીઓથી દૂર રહેવું. અને હનુમાનજી સ્નાન કરવા ગયા. જ્યાં સરોવરમાં પ્રવેશ કર્યો, બે મગરમચ્છે હનુમાનને પકડ્યા. હનુમાનજી બંનેને પકડી અને ધરતી પર જોરથી ફેંક્યા અને મગરમાંથી બે અપસરાઓ બહાર આવી. બ્રહ્મચારીનો હાથ લાગી ગયો. બે અપસરાઓ કહેવા ગઈ કે અમે અષ્ટબકરા ઋષિનો અપરાધ કર્યો હતો, એ મહાત્માએ શાપ આપ્યો, અમે બહુ રડી. ત્યારે કીધું તો હનુમાનનો હાથ લક્ષે તમારો ઉદ્ધાર થઈ જશે. આજ આપની કૃપાથી અમારો ઉદ્ધાર થયો. પણ એ હનુમાન પેલો બાપુ નથી હો, તો કાલનેમી રાક્ષસ સાધુ બનીને હનુમાનને ઠગવા આવ્યો છે. હનુમાન બેની વાતોમાં આવી ગયા.
આજનો માણસ આવે એમાં શું નવાય. અને પછી હનુમાનજી કીધું ગુરુજી પહેલા દક્ષિણા લઈ લો, પછી સમય નહીં મળે. પેલો કે પણ પહેલા મંત્ર તો લ્યો. કે ના ના પહેલા દક્ષિણા લ્યો, આંકડા ભરવામાં કામ લાગશે. બોલો આવા લોકો આવું જ કરતા હોય ને ભાઈ. એટલે હનુમાનજીએ કીધું પહેલા દક્ષિણા લો અને પછી જય શ્રી રામ કરી અને કાલને એમ બાપુને હો ભાઈ પૂછડે લગાડ્યા અને એવા ફેર્યો હોય માળીને હોય બાપા. હનુમાન કે હવે બાપા નાપા કોઈ નહીં, હવે કાપા આપ કરતું કે પણ બસ બસ નહીં કે બસ ખટારો કોણ તારો બાપ ચલાવશે. એવા ઉઠાવી નાખ્યા અને મળતો મળતો હે રામ કરીને પ્રાણ છોડ્યા. બોલીએ હનુમાનજી મહારાજ. શંકર ભગવાન કહે છે આવા ઢોંગીઓથી દૂર રહેવું, આવા કપટીથી દૂર રહેવું. સંત અને અસંતમાં ફરક છે. સંત લૂંટાવે છે, અસંત લૂંટે છે. સંત રસ્તો બતાવે છે, અસંત ભરમાવે છે. સંત આપણને સમજાવે છે અને અસંત આપણને ગુમરાહ કરી દે છે. એટલા માટે ભગવાન રામ સંતોના લક્ષણ કહે છે. ભગવાન કહે છે હે લક્ષ્મણ, સંતોના સંગમાં જે જીવે એનું જીવન ધન્ય થાય, અસંતના સંગમાં જીવે એનું જીવન બરબાદ થાય. અને સંતમાં તમારે એવું નથી કે પહેર્યા હોય, તમારામાં હોઈ શકે, કોઈ સાડીમાં હોય, કોઈ પેન્ટ બુશર્ટમાં હોય. જેને દેશની સેવા કરવી છે, જેને ગૌ માતાની સેવા કરવી, જેને માતા પિતાની સેવા કરવી છે, જેને કંઈક સારા કામ કરવા છે, એને દુનિયા શું કહે છે ક્યારેય નહીં સાંભળવાનું. આ દુનિયા રામ માટે સારું નથી બોલી, કૃષ્ણ માટે સારું નથી બોલી, આપણા માટે કોણ સારું બોલશે? આ દુનિયાનો નિયમ છે, अच्छे को बुरा साबित करना दुनिया की पुरानी आदत है. એટલે જગતને જે કહેવું હોય કે જે બોલવું હોય તે બોલે, બસ આપ સારા કામ કરો સાહેબ. ઈશ્વર તમારી નોંધ લેશે, ભગવાન તમારી નોંધ લેશે. શંકર ભગવાન કહેશે એ દીકરી સીતા બની, રામ સાથે વિવાહ થયા, રાવણે પોતાના કુળનો નાશ કર્યો. પાપ કોઈને છોડતું નથી સાહેબ. કાલની કથા છે શેત્રુજીની. એક નગર શેઠે માનતા માનેલી 40 વર્ષે છોકરો થયો. આખો સંઘ લઈને શેત્રુજી દર્શન કરવા આવે. અડધો કિલો દાગીના પહેર્યા છોકરાએ. મુનિમની બુદ્ધિ બગડી. એને કીધું શેઠ તમે લઈને આવો, હું આને આગળ લઈ જાઉં છું. ઉપર લઈને મારવા દોડ્યો. છોકરો ભાગ્યો. એક ડોશી બોર વીણતા હતા દેવી પૂજક. એને કીધું માં મને બચાવો ને, અમારો નોકર મને મારી નાખશે. ડોશીમાં એ સંતાડી દીધો. પેલો ત્યાં આવ્યો, પૂછ્યું માં કોઈ છોકરો અહીંથી નીકળ્યો કે ના? અને 10 રૂપિયા દેખાડ્યા. 10 રૂપિયા તો ડોશી ડોલી ગઈ. આ રહ્યો લઈ જા. મારી નાખ્યો, દાગીના લઈ લીધા, પછી દાટી દીધા. અને તું પછી લઈ જાય. અને નીચે આવીને ખોટે ખોટા રોદડા રોવા લાગ્યો. શેઠ તમારો છોકરો મારી આંગળી છોડીને જતો રહ્યો, હું ગોતી ગોતીને થાક્યો, અહીં આવ્યો છે. પછી તો બધાએ ગોતવા લાગ્યા. ગોતતા ગોતતા ઉપર ગયા. છોકરાની લાશ જોઈ. માને હાર્ટ એટેક આવ્યો, મા મૃત્યુ પામી. બાપ ગાડા જેવો થઈ ગયો. ખાવા પીવાનું બધું રહી ગયું. છોકરાને દાટી ઘેરે આવ્યા. હોના ઘેરે હવ જતા રહ્યા. મુનિમને થયું હવે હું અહીં રહીને શું કરું? શેઠને કીધું શેઠ ભગવાને કેટલા વર્ષ પછી તમને છોકરો આપ્યો, પાછો લઈ લીધો, તમે ઉદાસ છો. શેઠાણી જતા રહ્યા. હવે મારે રહેવું નથી, હું મુંબઈ જતો રહું, કંઈક ધંધો કરીને ખાઈશ. ગણ પર તો ગણ હવ કરે, પણ અવગુણ પણ ગણ કરે કોક જ કાગડા. અને એ સમયે 10,000 રૂપિયા નાખીને આપ્યા. લે બાય મારું તો ગયું બધું. મારી પત્ની ગઈ, છોકરો ગયો, પણ તે મારી બહુ સેવા કરી. લે લઈને જા. આને કોઈ છોકરા નહોતા, 3 છોકરીઓ હતી. કીધું જાઓ બસ સ્ટેન્ડ, હું આવું છું. પેલો સામાન દાટી લઈ આવ્યો. મુંબઈ ગયો, દુકાન કરી, કમાણો. 1 માંથી 2, 3, 4, 5 દુકાનો, બંગલા, ગાડી બધું થયું. દીકરીઓ મોટી થઈ, દેહમાં આવ્યો. એને થયું કે મારે કોઈ છોકરા તો નથી, પણ કોઈ ગરીબ છોકરાને ઘર જમાઈ રાખવું. આવ્યો દેહમાં. કોઈને છોકરો આપવો છે. એક ગરીબ તૈયાર થઈ ગયો. બેટા તો એટલું બધું ભણ્યો, નોકરી તો મળી નહીં, જા તારું જીવન સુધરે. એની હાથે લગ્ન થયા, ઘર જમાઈ રહ્યો. સમય આવ્યો, દીકરાનો જન્મ થયો. જન્મથી જ બીમાર. હવે એનો દીકરીનો દીકરો છે.
દવા પર દોડવા લાગી ગયો. એટલી બધી દવાઓ કરી, ખર્ચ થવા લાગ્યા. એક દુકાન, બે, બધું જતું રહ્યું જે હતું તે. નોકર ચાકર, ગાડી બંગલા બધું ગયું. ઘરવાળી કામ કરતી થઈ ગઈ, ભાડામાં આવી ગયો, રોડ પર આવી ગયો. 18 વર્ષ છોકરો ખાટલા વસશે સાહેબ. ભૂવા ભૂપાળા બહુ કર્યા. કોઈ સાધુને પૂછ્યું કે આના લગ્ન કરો, કદાચ આવનાર દીકરીના ભાગ હોય. દેહમાંથી વળી પાછો આવ્યો. કોઈ દીકરી આપી છે, પેલા છોકરો લેવાયો, છોકરી લેવાયો. વળી ગરીબ કોઈ ત્યાર થયો, દીકરીના લગ્ન કર્યા, પણ કઈ સારું થયું નહીં. પછી આ માણસ તૂટી ગયો ભાઈ, બહુ રોયો ખાટલે બેસીને. કે આ છોકરો એકવાર બોલતો કે દાદા મને દુખે છે તો મારો પૈસો વસૂલ થઈ જતો. ભાઈ સાંભળજો મારા બાપ હો, આ કોઈ દંત કથા નથી. ખૂબ રડ્યો માણસ. ત્યારે પેલો છોકરો ખડખડાટ હસી પડ્યો, અને હસ્યો એટલે બધા ભેગા થઈ ગયા. આડોશી પાડોશી હજારો માણસ. કે 18 વર્ષે આજ પહેલી વાર હસ્યો. ખૂબ હસે છે. દાદો પૂછે છે મારી દીકરીના દીકરા કેમ હસેસ? કે મને ઓળખ્યો નહીં, હું પેલા શેઠનો છોકરો છું, તારું લેવા આવ્યો છું સાહેબ. વારા પછી વારો, મેં પછી ગારો. મારો બાપ ગાંડો થયો, મારી મા મરી. 40 વર્ષ તેની હારે ગદ્દારી કરી. તારા પાપ તને નડ્યા. છોકરો આવું બોલ્યો એટલે શરમાયો. બધા કહેવા લાગ્યા અરે રામ રામ રામ, આવો પાપી શેઠના છોકરાને મારી નાખ્યો. બધા મેણા મારવા લાગ્યા. ત્યારે પેલું ખીજાઈ ગયો કે ચાલો મેં છોકરાને માર્યો શેઠના, પણ આ કોકના ઘરની છોકરીનું શું? તારે પહેલા કેવું તું ને, આની જિંદગીનું શું? બોલે આને ઓળખી, આ 10 રૂપિયા વાળી ડોશી છે ભાઈ. આમ કરીને મરી ગયો સાહેબ. ત્યારથી આ લોકો ડેરા બનાવવા લાગ્યા છે. કોઈને પાપ છોડતું નથી. ભગવાન શંકર કે છે કર્મ પ્રધાન જો કશ કરહી આ શિવજી બોલ્યા છે હે ભવાની, જેવું કરશો એવું ભરવું પડશે. આ મહાદેવની ચોપાઈ છે, મહાદેવના મુખમાંથી નીકળી મારા ઘર. અને કૃષ્ણ પણ બોલે કર્મને વાધિકાર રસ્તે માં ફલકદાત. હે અર્જુન, આ શરીર ખેતર છે. જેમ ખેતરમાં જ્વાર વાવો તો જ્વાર ઉગે, બાજરો નહીં. બાજરો વાવો તો બાજરો ઉગે, ઘઉં નહીં. એમાં શરીર ઇદમ ક્ષેત્રમ વિધયતે. તમે જેવું વાવશો એવું લણશો બાપ. કર્મ કોઈને છોડતો. સુખદેવજી પરીક્ષિતને કહે છે કર્મ તારા તને નડશે, કર્મ તારા તને નડશે જીવન. તારે તારે એક દિન મરવું પડશે કે સાથે કોઈ નહીં આવે, કે સાથે કોઈ નહીં આવે જીવન. અરે તું તો કેમ બનો છે દીવાનો કે એક દિન મરવાનો. હે રાજા પરી એક દિન મરવાનો જીવન. કર્મ તારા તને નડશે, કર્મ તારા કર્મ કોઈને છોડતું નથી. રામાયણ વાંચો. રામના પિતા દશરથ કૌશલ્યાને કહેશે દેવી તમને કઈ દેખાય છે? બોલે ના, મને દેખાય છે શ્રવણના મા બાપ. અંત સમય પાપ જ યાદ આવે, ભગવાન નથી આવતા સાહેબ.